નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। સુરતમાં એક જ પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવતા હડકંપ, મોતનું કારણ જાણવા પોલીસ દોડતી થઈ। જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત કેદ, ભોગ બનાવનાર ₹4 લાખનું વળતર ચૂકવવા આદેશ। લાલપુરના ધરમપુર ગામમાં લગ્ન પ્રસંગમાં નિમંત્રણ નહીં આપતા માતા પુત્ર પર હુમલો, નજીકના કુટુંબી એવા 5 શખ્સો સામે હુમલાની ફરિયાદ। અમદાવાદ એરપોર્ટ પર એક સાથે 8 લોકો નમાઝ પઢતા વિવાદ, મુસાફરે CISFને જાણ કરી। વડોદરાના વાઘોડિયા રોડના ઝૂંપડામાં આગ લાગતા પરિવારને બચાવ, ઘર ખરીને નુકસાન। અમદાવાદ બાવળા ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે 2 જૂથો વચ્ચે અથડામણ, 9 લોકો સામે ફરિયાદ। વેજલપુર વિસ્તાર રોડ પરથી રવિ ગોધરા ગેંગના 2 ગેંગસ્ટરની ધરપકડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 કલાક ચલાવ્યું ઓપરેશન। જનેતાનો હત્યારો પુત્ર વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીકી માતાની હત્યા કરી। જો તમને પનીરના નામે કેમિકલ પીરસા છે, અમદાવાદની 27,000 રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર। અમદાવાદ સાણંદ સરખેજ હાઈવે પર ફિલ્મી ડબ્બે લૂંટ, આગળના કર્મે 20 લાખ ભરેલી બેગ લૂંટી 3 શખ્સો ફરાર। કડોડામાં વીજ બિલ ઉઘરાવા ગયેલી PGVCLની ટીમ પર હુમલો। ગોધરામાં ગવર્મેન્ટ દુકાન ભરભરાટ સળગી ઉઠી, ફાયર જવાનોને બિલ્ડિંગમાં ઘૂસીને આગ પર મેળવ્યો કાબુ। ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરી બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે। અમદાવાદ એરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાઈ, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા। નરંગપુરામાં આવેલા બંધ ફ્લેટમાંથી ₹23 લાખની ચોરી, તસ્કરો સોના ચાંદીના દાગીના લઈ વિદેશી ચલણ લઈ ફરાર।